નમસ્કાર. ફરીથી હાજર છીએ અનધર એપિસોડ. અને આજે આપણી સાથે છે ભૂમિકાબેન પટેલ, જે મૂળ સુરતના છે અને અત્યારે એમના ગામ ગયેલા છે, ત્યાંથી જોડાયેલા છે, જ્યાં એવું કહી શકાય કે સુવિધાઓ ઓછી છે, પણ પોડકાસ્ટ બનાવવા માટે કે કંઈ બી હોય કરવું છે એટલે આજે આપણી સાથે હાજર છે આ રેકોર્ડિંગ માટે. અને એમના લગ્નને લગભગ 3 વર્ષ થવાના છે. 1.25 વર્ષનું નાનું બેબી છે, તો અત્યારે એમને સુવડાવીને આ રેકોર્ડિંગ માટે આપણી સામે છે. એમના ફેમિલી સપોર્ટ સાથે એમના સાસુ એને સાચવી રહ્યા છે અને એ આપણી સાથે પોતાની સ્ટોરી શેર કરવા માટે હાજર છે. તો વેલકમ ભૂમિકાબેન, અને થેન્ક યુ સો મચ કે ઘરના બધા સેટિંગ કરીને તમે અત્યારે હાજર છો આ પોડકાસ્ટને રેકોર્ડ કરવા માટે. સો મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ કે અમે આ રેકોર્ડ માટે તમે મને સજેસ્ટ કર્યા છે. અત્યારે થોડુંક સારું લાગી રહ્યું છે આના માટે કે અમે બ્રોડકાસ્ટ, આ ચેનલ એક સારી છે, જે હાઉસ વાઇફ માટેની એક જર્ની, જે તમે આ એક નવી ચેનલ ચાલુ કરી છે, એના માટે બહુ જ આનંદ થાય છે અમને બધાને. થેન્ક યુ. બસ એ જ પર્પઝ છે કે કોઈ પણ ખૂણેથી કોઈ જોડાઈ શકે, પોતાની સ્ટોરી શેર કરી શકે અને લોકો સુધી પહોંચાડી શકે કે દરેક પાસે કંઈક સ્કિલ છે અને કંઈ ને કઈ રીતે મેનેજ કરતા હોય છે. અને ખાસ કરીને એક હોમ મેકર કે બધા જ રિલેશનને મેનેજ કરીને, પોતાની જાતને મેનેજ કરીને એ કંઈ ને કંઈ લાઈફમાં કરતા હોય છે. ભૂલોને સુધારવાની ટ્રાય, કંઈ નવું શીખવાની ટ્રાય, પોતાના સપના પૂરા કરવાની ટ્રાય. તો એ બધાને જ્યારે સાંભળીએ તો એકબીજા પાસેથી કંઈક શીખવા મળે અને એક મોટિવેશન મળે. જો આપણે કોઈ જગ્યાએ અટકતા હોય તો અચ્છા, આ મેડમે કે આ બેને આવું કરેલું હતું, હું પણ કરી શકું છું. તો એ જ પર્પસ છે. તો આજે જે છે ભૂમિકાબેન, એમની પાસેથી આપણે સાંભળીશું કે એમણે કઈ જગ્યાએથી શું શીખ્યું, કઈ પોતાની ભૂલો પર કામ કર્યું, આગળ શું કરવા માગે છે અને એમની લાઈફની શું સ્ટોરી છે. તો જે લોકો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે આ વિડીયો, તે લોકોને બસ એ જ રિક્વેસ્ટ છે કે તમે પણ જો આમાંની કોઈ સ્ટોરી તમારી પાસે હોય તો રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને ભૂમિકાબેનને સાંભળીને તમને એવું લાગે કે હા, તમે રિલેટ કરી શકો છો, તો તમે પણ એમાં કમેન્ટ કરજો, જેના લીધે ભૂમિકાબેનને પણ મોટિવેશન મળે કે એમના અહીંયા આવવાનો કંઈક ફાયદો થયો, સોસાયટીને કંઈક ફાળો આપી શક્યા છે. તો બસ આગળ વધતા ભૂમિકાબેન, સૌથી પહેલા મારે એ પૂછવું છે કે આગળ જે પોડકાસ્ટ હતા તે તમે જોયેલા છે? આપણા જે આગળ હા, રેકોર્ડ જોયેલા છે? જોયેલા છે મેં બ્રોડકાસ્ટ ઓકે. બધા. અને તમને એમાંથી કઈ શીખ્યા હોય એવું ફીલ થાય છે કઈ કોઈ હા, પાસેથી? એમાંથી એક તમે વાત કરી રહ્યા હતા, જેમને ટ્વિન્સ બેબી હતા, એમને હા. તમે કીધેલું કે આપણે ફોરેન કન્ટ્રીમાં હોઈએ તો હમ. કદાચ જાતે જ બધું સેલ્ફ ડિપેન્ડ રહેવું પડે છે, કે ત્યાં તો બધું પહેલેથી જ ચાલે છે. આપણે અહીંયા મધર ફાધર ઉપર ડિપેન્ડ હોઈએ છીએ, મેરેજ આફ્ટર મેરેજ, પેલા બિફોર મેરેજ મધર હમ. ફાધર ઉપર, મમ્મી આ કરી આપો ને, મમ્મી આ કરી આપો ને. પછી મેરેજ આફ્ટર પછી ખ્યાલ આવે છે કે નહીં, આ બધું તો આપણે જાતે કરવું પડે છે. પણ આ તો બધું ઇન્ડિયામાં જ છે. આવું હા. બધું તો કન્ટ્રીમાં જઈએ જયારે બહાર, આઉટ ઓફ હા. કન્ટ્રી ઇન્ડિયા બાદ, ત્યારે ખ્યાલ આવે છે આ તો બધું પહેલેથી જ ત્યાં તો આવું બધું કરે છે આ લોકો તો. એના કરતા યસ. આપણે થોડું ઇમ્પ્રુવ કરવું વધારે સારું, કે ભાઈ જાતે કરીએ તો વધારે સારું પડે. પહેલેથી જ હા. શીખ્યા હોત ને તો આ બધું આવી તકલીફો ના પડત. પડતે. યસ, એટલે તમે જે આ વાત કરી મેં જોયેલું છે, ઘણી બધી ફોરેન કન્ટ્રીઝની વેબ સિરીઝ હવે તો આવે છે. તમે કદાચ જોતા હો ને, હવે તો હિન્દી ડબ કરીને પણ આવે છે અને એની અંદર બતાવતા હોય છે ઘણી બધી વખત કે કેટલા બધા છોકરા હોય છે એ લોકોના. આપણે લોકો હવે નાનું ફેમિલી બનાવતા થઈ ગયા, પણ ત્યાં આગળ રિવર્સ ચાલે છે. ત્યાં ગવર્મેન્ટ પ્રમોટ કરે છે વધારે છોકરાઓ લાવો એના માટે. તો 5-5 છોકરા હોય ને, છતાં પણ બધું જાતે એ લોકો કરતા હોય છે. હા, અને એ લોકો નાનું. ત્યાં નથી જોતા કે 1 મહિના સુધી આરામ કરે ને પછી કામ પર લાગે. એ લોકો હા, તો તરત જ બધું ચાલુ કરી દે છે, એ લોકોની રૂટીન લાઈફ. તો એ લોકો પાસેથી આ વસ્તુ ખરેખર શીખવા મળે છે કે આપણે જે જોઈન્ટ ફેમિલીની કે બીજા મેડની કે હેલ્પરની જે આદત હોય છે, એની જગ્યાએ એ લોકો તો બધું જાતે જ કરતા હોય છે અને એમને જોઈને આપણને શીખવા મળી જાય છે. ઓકે. સારું થયું એ દિવસનું એક્ઝામ્પલથી તમે અત્યારે બોલો છો કે એ તમને શીખવા મળ્યું કે આપણે જાતે કરી શકીએ છીએ. જાતે કરીએ તો વધુ. Yes. એ સિવાય તમે કેટલા ટાઈમથી આપણા પેજને ફોલો કરો? કઈ ધ્યાન છે? આઈ થિંક આફ્ટર મેરેજ, મેરેજ પહેલા તમારા પેજ ને ફોલો કરેલું છે. જયારે ઓકે. મારું ઇન્સ્ટાગ્રામ ચાલુ તો લગભગ 2017-18 માં થયેલું છે. હા. પણ ઓકે. એના પેલા તમારું પછી ચેનલ ચાલુ કરેલી છે. જયારે પેલા થોડા થોડા નિમિષભાઈ ના જે લખેલા શબ્દો આવતા,
એ શબ્દો અમે વાંચતા તો એમ થતું કે જીવનમાં કંઈક ઉતારવા જેવું છે, આમાં કંઈક ચેન્જીસ લાવવા જેવું છે, આપણામાં થોડો બદલાવ લાવવા જેવો છે. એનાથી થોડુંક આપણે ચેન્જીસ લાવીએ તો થોડુંક સમાજને બી થોડુંક સારું પડે. અને હા જે આપણા જીવનમાં થતું હોય એ જ પાછું લખીને આવે. એટલે થોડુંક હા એમ થતું આ તો લાઈવ લોકેજ જેવું છે, બધું લાઈવ લાઈવ જ થતું આવે છે એવું. એટલે મેં હા કીધું આમાં ચેન્જીસ તો વધારે સારો છે ને જે થતું હમણાં જ તે વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ એક લખેલી છે વાત કે જેમને ભાઈ ચેન્જ કરવાના છે એમને સામે જ કેવું જોઈએ, વાયા વાયા વાત ના કરવી જોઈએ. એ બી બહુ મને સારું લાગી એક. બરાબર છે. હા એટલે કોઈ માણસ સાથે એ ખૂબ તમને જરૂરી કોઈ છે. મનભેદ કે મતભેદ કંઈ પણ હોય કે નહીં રે હા. વાતચીતમાં કંઈ પણ હોય તો એ તમે ડાયરેક્ટ એમને કહો એના એ જે અસર થાય તે વાયા વાયા મીઠું મરચું પડી જતું હોય એની અંદર. અને સાચી વાત પહોંચતી નહીં હોય. બરાબર છે. તો જાણીને આનંદ થાય છે કે જે લખવામાં આવે છે તે લોકો વાંચે છે અને અમલ કરવાની ટ્રાય કરે છે. તો થેન્ક યુ એના માટે પણ. હવે તમારા વેલકમ. વિશે તમારા વિશે જે ખાસ આપણી વાત થઈ હતી તે તમારી સ્ટડી રિગાર્ડિંગ હતી. તો આપણા જે વ્યુઅર્સ છે એમને તમે જણાવશો કે એક્ઝેક્ટલી તમે સ્ટડીમાં શું ચેલેન્જીસ હતી અને એને શું કઈ રીતે ઓવરકમ કરેલી છે? સ્ટડીમાં મારે છે ને 2005 થી ધોરણ 10 માં મેં એકચ્યુઅલી સ્ટાર્ટ કરી હતી. તો ધોરણ 10 માં મેં પછી 2005 માં મારું બંધ થઈ ગયું હતું સ્ટડી, કેમ કે બધી મારી ફ્રેન્ડ સર્કલ બંધ થઈ ગઈ અને મને એકચ્યુઅલમાં છે ને જયારે એક્ઝામ હોય ને ત્યારે મને એક્ઝામ તાવ આવી જતો હતો. હમ એટલે મતલબમાં જયારે એક્ઝામ ચાલુ હોય ને મને બુખાર આવી જાય એટલે મને મારા મધર ને એમ થયું કે આને સ્ટડી માટે જ કદાચ બુખાર તાવ આવી જાય છે, એટલે કદાચ ફીવર આવી જાય છે તો મૂકી દઈએ એમને સ્ટડી એમ. કદાચ પ્રેશર હશે વધારે ભણવા માટે, પણ એ નતો ખ્યાલ કે ભણવું જ એના માટે સ્ટડી એના માટે પેશન છે આની એમ. મને ભણવું એટલે સ્ટડી એટલે મારા માટે બધું. મને ભૂકંપ આવ્યો કદાચ યાદ હોય તો 2006 કે એકમાં 2 માં 2002 માં ભૂકંપ આવ્યો ત્યારે મેં મારા મમ્મી ને એટલું જ કીધું મારા મધર ને કે મમ્મી મારી બેગ. મમ્મી કે તું નીચે ચાલ પેલા તું પછી બેગ લેજે. મેં કીધું મમ્મી મારી બેગ પેલા બેગ લઈ લો પછી હું નીચે આવું. અધરવાઈઝ મને ભણવામાં જ એટલે રસ હતો હમ એટલે મારે ભણવું જ તું. પછી 2013 માં મેં આપણે સ્ટાન્ડર્ડ 12 ની મેં એક્ઝામ આપેલી હતી. તો એમાં મારે થોડા પર્સન્ટેજ વધારે આવ્યા પણ સ્કૂલે જવાનો ટાઈમ નહોતો એટલે આફ્ટર મેં ખાલી આપણે જે આવે જે ક્લાસીસ હોય ત્યાં જોઈન કરીને ધોરણ આપણે જે સ્ટડી 12 કમ્પ્લીટ કર્યું, પર્સન્ટેજ સારા આવ્યા એટલે મેં કીધું મમ્મી મારે હવે કોલેજ કરવી છે. તો કે બેટા હવે જવાની સિચ્યુએશન છે નહી આપણે કોલેજ તો શું કરશું. એમાં એવું છે અમારામાં આપણે જે ફેમિલી હોય એમાં કોઈ કોલેજ ગયું જ નહી હતું. ફર્સ્ટ ટાઈમ તો મારું જ હતું કે કોલેજ જાવ. એમાંય તે ફૂલ ડે કોલેજ એટલે સીધું ના જ પાડી દે કોઈ. એટલે ઘરે બેઠા જ કોલેજ કરેલી છે આપણે. હજી આપણે કોલેજ કરવાનું છે સ્ટાર્ટ કરીએ તો ઘરેથી જ આપણે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું. પછી રીડિંગ ઓકે ટાઈમ હતો ત્યારે સવારે વેલા ઉઠીને રીડિંગ કરી લેવાનું ને આફ્ટર આખો દિવસ આપણે થોડુંક વર્ક ઘરનું જે વર્ક કરવાનું હોય ઘરનું વર્ક કરી લેવાનું. ઓકે. તો એક એવું ફેમિલી કે જેમાં કોઈ કોલેજ નથી ગયું તે ફેમિલીમાં તમે ભલે ઘરે રહીને એક્સટર્નલ કરીને પણ તમે એક્સટર્નલ તમારું કરી ગ્રેજ્યુએશન કર્યું છે. અને 2005માં 10મું ધોરણની એક્ઝામ આપો અને પછી 2013 એટલે આટલા બધા વર્ષોના 7 ગેપ. વર્ષ જેવો ડિફરન્ટ થયો છે મારા લાઈફમાં. એટલે મેં કીધું આ જો કદાચ કોઈને ખ્યાલ આવે કે ભાઈ સ્ટડી એટલી બધી લવ કરવી જોઈએ સ્ટડી માટે તો બધા. એટલે એ કુદરતી તમારો પ્રેમ હતો જેના લીધે તમે 7 વર્ષના ગેપ પછી પણ ભણી શક્યા. ત્યારે ખબર નહીં શું રીઝન હશે કે છૂટી ગયું પણ તમે છોડ્યું નહીં અને પાછું 2013માં પણ એક્ઝામ આપી. તો તમને ત્યારે તકલીફ પડી ફરીથી એટલા વર્ષો પછી બુક હાથમાં લો, ફરીથી વાંચવાનું, યાદ રાખવાનું કઈ તકલીફ પડતી હતી કે ઇઝીલી થઈ નહીં ગઈ? થોડું એમ લાગતું હતું કે હવે જો મેં આવી રીતે સ્ટડી કરીને તો વધારે સારું થયું. જો મેં પેલા તરત જ કરી લીધું હોત ને 12 તો કદાચ મારે એટલા પર્સન્ટેજ બી નહીં આવતે ને એટલે આગળ બી નહીં હતી. ત્યારે મને એ સમજ જ નહીં પડતી હતી આ બધું ભણવામાં બધા જે આપણે જે સમજાવે ને એ મારા માઈન્ડમાં સેટ જ નહી થતું હતું. 2013માં મેં જે કર્યું ને તો મને આ બધું સેટ થઈ ગયું અને બધું મજા બી આવતી હતી ભણવાની. જેમ લર્ન કરવાની શીખવાની એક મજા આવતી હતી. તો 2005માં તકલીફ શું થતી હતી? તમને એ ધ્યાન પડ્યું કે તમને શું? તકલીફ તો એ જ હતી ત્યારે છે ને બધી એવું વાયરો વાઈ ગયો હોય ને કેમ કેવાય કે 10th થઈ જાય ને પૂરું એટલે છોકરીઓને ઉઠાવી લે, નહીં ભણાવે, પછી સ્ટડી નહીં કરાવે એવું હતું બધું આગળ. અચ્છા, ઓકે. હા, હા.
બરાબર. મને થયું તમારા તરફથી અંદર એવું કંઈ ચાલતું હતું કે મારે કંઈક રોકી રહ્યું હતું જેના લીધે તાવ આવતો હતો ને જે તમે વાત કરી ને. એ ફીવર આવી જતો હતો મને, એટલે મધર ને એમ થયું કે કદાચ સ્ટડી નું પ્રેશર હશે એટલે એને ફીવર આવી જાય છે. જયારે એક્ઝામ આવે ત્યારે ફીવર આવી જાય તો મારા ફાધર આવે પછી જયારે એક્ઝામ ચાલુ હોય ત્યારે આઈસ્ક્રીમ ને બધું લઈને, પણ મેં ખાઈ નહીં શકું ત્યારે કઈ બી, મને તો ખાલી એવું એક્ઝામ જ દેખાતી હોય. પણ ઊંધું હતું કે તમને ગમતું હતું. ગમતું બરાબર. હતું પણ એ મને મારા મમ્મી ને એમ કે પ્રેશર આવે છે એટલે એના માટે ફીવર આવી જાય છે એમ. ઓકે. બહુ સરસ. કદાચ કે પાસ થવાનું હોય કે ફેલ થવાનું હોય, મમ્મી કે એમાં ટેન્શન શું લેવાનું, બે માંથી તો એક જ થવાનું છે ને. બરાબર છે. બહુ સારી વાત કહેવાય કે તમારા મમ્મી તમને આટલું સરસ રીતે મોટિવેટ કરતા હતા. અને ત્યારે આટલા વર્ષો પછી પણ તમે ભણ્યા અને ત્યારે પણ તમને સાથ આપ્યો, એ પણ ખરેખર તમે લકી કહેવાઓ કે સાથ તમને મળેલો છે. નહીં તો કદાચ ના પણ પાડી શકે કે તમારે નથી ભણવાનું. આવું પણ થઈ શકે છે ને. ઓકે. તો હવે શું કરવું છે આગળ? આગળ હવે વિચારવું છે કે આઈટી માં થોડુંક જમ્પ લાવવું છે, કે હમ. આઈટી લેવલે જો હવે થોડુંક કરીએ તો વધારે સારું. અને આપણી ટીમ માંથી કોઈ એવું મળી જાય કે ભાઈ આઈટી શીખવાડતું હોય, ભલે પછી ફીસ લઈ લે, કઈ ઇશ્યુ નથી. હમ. એમનેમ તો કોઈ સમજી. લર્ન ના કરાવી શકે કેમ કે હા, એમનો બી ટાઈમ બગડતો હોય છે. હા, તો હા. ઘરે બેઠા શીખવા મળે તો વધારે સારું, કેમ કે બહાર જવાનો મારે પાસે એટલો બધો ટાઈમ રહેતો નથી. હમણાં હાઉસ વાઈફ છો એટલે હમ. એના માટે મેં 1-2 કલાક કોઈ શીખડાવે. પણ એમાં એવું છે આઈટી માં મેં જાણ્યું છે કે 30 એજ પછી નથી શીખવાડતા એવું કઈ જાણ્યું છે. એટલે મારાથી આગળ સ્કૂલે એને પૂછવા જેવા ક્લાસીસ માં બી હિંમત નથી ચાલતી મારી. હા. હવે તો જમાનો એવો છે કે તમારે જે શીખવું હોય તે ઓનલાઈન બધું જ શીખી શકો છો. એમાં ઉંમર સાથે કંઈ જ લેવા દેવા નથી. આઈટી બહુ મોટું ફિલ્ડ છે. હવે તમારે એમાં કયા એરિયામાં શું કરવું છે એ તમારે નક્કી કરવું પડે. અને એ રિલેટેડ ક્લાસીસ ઓનલાઈન અવેલેબલ છે. કોઈ પણ ઉંમરનું માણસ જોઈન કરી શકે છે. બસ તમારે ખાલી સર્ચ કરવું પડે. તમે જેમ સર્ચ કરશો, અને અલ્ગોરિધમ હવે તો એવા છે કે તમે જે સર્ચ કરવા માંગતા હોય તો તેવા હજારો ઓપ્શન તમારી સામે લાવી દે. એટલે તમે ગૂગલમાં જઈને જ્યારે પણ સર્ચ કરશો તો તમને જે શીખવું છે થોડી ક્લેરિટી પણ આવશે. અને એવા બહુ બધા ટીચર્સ અવેલેબલ છે જે સ્પેસિફિક ટોપિક શીખવાડતા હોય છે. એટલે તમારે એમાં કયું શીખવું છે, પછી અવેલેબલ શું છે, એ બધું ભેગું કરીને ડિસિઝન લઈ શકો છો અને એમાં તમે શીખી પણ શકો છો. તો એ બેનિફિટ છે અત્યારના સોશિયલ મીડિયાના સમયનો. પણ તમે શીખવા માંગો છો એ જાણીને ખૂબ આનંદ થયો કે ક્યાં એવું હતું કે 10th છોડી દીધું ને આજે તમે આઈટીમાં આગળ શીખવા માંગો છો. બસ એ જ મોટિવેશન છે પોતાના માટે. તો તમે એવું વિચારો છો કે તમારે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવું છે, પોતે કમાઈને પોતે. ફાઈનાન્શિયલી એના માટે જ મારે શીખવું છે આઈટી. ઓકે, સમજી ગઈ. તો એના આગળ સિવાય જતા થોડું હા. જાતે કમાઈ શકીએ તો વધારે સારું, કેમ કે હવે તો આપણે ખબર જ છે મોંઘવારી કેટલી પહોંચી રહી છે. તો હા, એના માટે બેસ્ટ છે. હવે સ્ટડી આગળ જતા, હવે બેબી નાનો છે તો આફ્ટર 5 યર્સ એમનું સ્ટડી કમ્પ્લીટ કરવાનું થશે, પછી એમનું હમ, ફ્યુચર પ્લાનિંગ કરવાનું થશે. હા. જોવું પડશે આગળ. યસ. અને એટલીસ્ટ પોતાના માટે બી એ વસ્તુ જરૂરી છે કે પોતે પોતાના ખર્ચા તો કાઢી લે. આ પણ વસ્તુ એટલી જરૂરી છે. ફેમિલી માટે તો આપણે હંમેશા સપોર્ટ થઈ જ જઈએ. અને ફેમિલીને થોડો સપોર્ટ કરીએ એમ. હા, યસ, થઈ શકે. બરાબર છે. અને આ તો તમે અત્યારે બતાવ્યું આનું તમારી આઈટીની ઈચ્છા છે. પણ એ સિવાય તમે જે ઘરકામ સાથે એવું બીજું કઈ વસ્તુ છે જે તમને આવડતી હોય, કદાચ તમે એમાં વિશે વિચારી શકો કે એમાં પણ પૈસા કમાઈ શકાય છે? અત્યારે તો નાની નાની ઘણી બધી વસ્તુઓ કરીને ઇન્સ્ટાગ્રામ પર લોકો કરીને પણ ઇન્કમનું વિચારતા હોય છે. તો તમને એવું કંઈ આવડે છે, તમને જે તમારી સ્કિલ હોય, જે તમે અત્યાર સુધી કરતા હો? મને પ્રેગ્નન્સી ટાઈમ એવું ફીલ થયેલું હતું કે મેં 5 મહિના સુધી તો જોબ કરેલી જ છે, હમ. પછી મેં જોબ નહીં કરેલી હતી કેમ કે ઘરેથી બધા જ ના પાડતા હતા કે બેબી છે તો પ્રેગ્નન્સી ટાઈમે જોબ નહીં કરવી જોઈએ. પણ મને જયારે બેંકમાં જયારે જોબ કરતી હતી ત્યારે મને ત્યાંથી જ એવું કહેવામાં આવતું કે ભાઈ બધા 9 મહિના સુધી જોબ કરે છે, તમે 5 મહિના જોબ કરી છે. તો મને ત્યાંથી જ એવું પ્રોત્સાહન મળતું હતું કે હજી મારે જોબ કરવી જ છે આગળ જતા. પણ પછી ઘરેથી એમ કેતા હતા કે ભાઈ આપણે થોડું ધ્યાન રાખવું બી જરૂરી છે અત્યારે હેલ્થ નું, તો ઘરે તો હમ. બધા વધારે સારું એમ. એટલે આપણે ક્લિનિકમાં ઓછા દેવાય એમ પૈસા, પછી નઈ ને કઈ સિચ્યુએશન આવી જાય, બધાની ના હોય ને આપડી હા હોય, એના કરતા બધાની હા હોય ત્યારે જઈએ તો વધારે સારું. ઓકે. એટલે પછી મેં હવે જોબ ત્યારે છોડી દીધી થોડો ટાઈમ માટે. અને હમ. વચ્ચે વચ્ચે પછી મને થોડું એવું બી જાણવા મળ્યું કે આપણે સેલ્ફ ડિપેન્ડ હોવું તો વધારે સારું.
કેમ કે કોઈના હા. પર ડિપેન્ડ થવા કરતા સેલ્ફ ડિપેન્ડ કરીએ તો આગળ જતા આપણે જે સ્વનિર્ભર રહીએ તો વધારે સારું, કોઈના પર ડિપેન્ડ રહીએ અંદરથી એવી ફિલિંગ નિરાશ થવાની ફિલિંગ ના આવે પછી એમ. હા, સમજી ગઈ. પોતાના માટે સૌથી સારું છે. એ જે કોન્ફિડન્સ હોય તે આખો અલગ જ હોય છે. પૈસા એક સેકન્ડ પોઈન્ટ થઈ જાય છે, એક સેકન્ડરી છે કે તમે કમાવો એનાથી બીજા બહુ બધા ફાયદા છે. પણ ફર્સ્ટ બેનિફિટ છે તે પોતાનો કોન્ફિડન્સ છે અને પછી અંદર જે સંતોષ મળે તે આખો અલગ હોય છે. અને તમે ઓલરેડી જોબ કરી ચૂકેલા છો કીધું તમે, તો તમે એ ફિલ્ડમાં પણ તમે વિચારો છો કે જે બેંકમાં જોબ કરતા હતા તે પણ તમે કરી શકો? કે બે બેંકમાં જોબ કરતા ત્યારે એવું થતું કે આપણે જયારે જોબ કરીએ ને ત્યારે સેલ્સ મને જ નહીં આવડતું હતું બિલકુલ, કે સેલ્સ કઈ રીતે કરવું કોઈ બી વસ્તુ. હવે પ્રોડક્ટ વિશે માહિતી મળી છે તો હવે ખબર પડે કે કોઈ પેન્સિલ કે કોઈની કઈનું જેનું આપણે વિજ્ઞાપન કે આપણે જે જાહેરાત કરવી હોય તો કઈ રીતે કરવી. મારે કોઈ સામે વ્યક્તિ ઘરે આવતા ને પેલા કોઈ, તો મારાથી બોલાતું બી નહીં. હું કોઈ સાથે ફોનમાં બી વાત નહીં કરતી હતી પેલા. મારા મધર મને ફોન આપતા કે દાદાનો ફોન છે વાત કર, દાદીનો ફોન છે વાત કર, તો મારાથી એક શબ્દ બી મારાથી નહીં બોલાતો તો રડાઈ જવાતું. કદાચ મને 10th માં બી મારો આજ પ્રોબ્લેમ હતો. 10th માં બી મને ક્વેશ્ચન પૂછે ને તો મારાથી રડાઈ જતું, મારાથી અવાજ નહીં નીકળતો હતો જે અત્યારે નીકળે છે. ઓકે. પછી વાવ. જે ડેવલપ થયું મારું, જે અત્યારે બેંકમાં મેં જોબ કરી છે ત્યારે મારું ઘણું બધું મારા અંદરથી જે ડેવલપ થયેલું છે કે અંદરથી બોલવાની જે શક્તિ, જે પ્લેટફોર્મ ઉપર ઉભા રહીને આપણે જે આખા કદાચ સેમિનાર કહીએ. અને મારું બીજું એક છે કે પાર્લર બી ચલાવું છું, તો ત્યાં સેમિનાર બી ભરવાના હોય છે ક્યારેક ક્યારેક. તો એ બધાને શીખવા માટે કોઈને સિચ્યુએશન હોય તો એ બધું, તો એ જે મારી બોલવાની સ્કિલ એમાં થોડી મને ડેવલપ મળી છે. નહીતર મારો એક બી વોઇસ એમાં નીકળતો બી નહીં હતો. હા, તો આ પર હમ. તમે પોતાના પર કામ કરેલું છે કે બિલકુલ બોલી નહીં શકતા હતા, પણ જોબ કરવાના લીધે આ ફાયદો થયો. ફાયદો વસ્તુ થયો કઈ રીતે વેચવાની, સેલ કરતા શીખ્યા. બરાબર છે. અને આ સેલ તો કેવું છે, ઘરની અંદર પણ ચાલતું હોય આપણું. એકબીજાને જે કન્વિન્સ કરવા પડે કે આની સાથે આ રીતે વાત કરવાની, આની સાથે આ રીતે વાત હા, કરવાની, એ પણ એક જાતની સેલ ટેકનિક છે. જો બહાર નીકળીએ અને કામ કરીએ તો આ બધું શીખવા મળે છે અને શીખવા ફેમિલીમાં મળે. પણ બેનિફિટ થાય છે. કે તો આવી બીજી તમારી લાઈફની એવી કોઈ સિચ્યુએશન છે કે જ્યારે તમને, આ તો તમે આખું ટ્રાન્સફોર્મેશન કહ્યું કે તમને બોલતા નહોતું આવડતું ને જોબ કરી જેના લીધે તમને આ વસ્તુ શીખવા મળી. પણ એવી કોઈ સિચ્યુએશન લાઈફની યાદ આવે છે કે જ્યારે અઘરું લાગતું હોય તમને અને એમાંથી બહાર નીકળેલા હો? મને એક વસ્તુ અઘરી લાગતી હતી, કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ ને તો એમ થતું મારો વોઇસ એમને સારો લાગશે કે ખરાબ લાગશે, કે પછી એ લોકો સમજશે મને. મારી એક બોલવાની સ્પીડ બહુ વધારે હતી. તો મને જયારે અધરવાઈઝ બેંકમાં મને એક મેડમ હતા જે શીખડાવતા હતા, બહુ સારું શીખડાવતા હતા. એ મને એમ કેતા કે તું બોલવાનું થોડું ધીમું રાખ, કે તો સામે વાળા તને સમજે. કાં તો તું એવી રીતે વિચાર કે તું સામે વાળાનું સાંભળ પેલા, તો તને ક્યાંક અંદર ઉતરે પેલા પછી તું બોલ. ડાયરેક્ટ તું ના બોલ એમ. પેલા કઈ સાંભળ, અંદર થોડુંક અંદર એબ્ઝોર્બ કરી લે પેલા, પછી તું બોલ. અને તને યસ. કોઈ એબ્ઝોર્બ કરે અને સામે વાળાની બોલવાની સ્કિલ પેલા તું જો, એવી રીતે તું સાંભળી લે પછી તું બોલજે. કે એટલે આપણે સામે વાળા વ્યક્તિ સાથે વાતચીત કઈ રીતે કરવી, કોમ્યુનિકેશન કઈ રીતે કરવું, આ બધી કળા મારામાં ડેવલપ ત્યાંથી જ થયેલી છે. ઓકે. એ બધી નહીં કળા તો નહીં હોત તો આજે બી મેં આજે હાજર નહીં હતી. અહીંયા મેં આવવા માટે મેં થોડીક તો હિંમત ભેગી કરેલી જ છે. અત્યારે બી મારું બાળક રડે જ છે. મેં તો મારા સાસુને કીધું હતું મેં તમે સંભાળી લેજો, કે અત્યારે જો અવાજ તો આવે જ છે એનો રડવાનો, પણ હમણાં એ સંભાળે છે. મારું ધ્યાન તો ત્યાં જ છે. હા, ચિંતા નહીં કરો. એ થોડી વાર માટેનું છે કે તમે આજે કંઈક કરી રહ્યા છો પોતાના માટે, એટલે થોડી વાર માટે એ કોઈ બીજાના હાથમાં છે. પણ બહુ સારી વાત છે કે તમે છતાં પણ અહીંયા હાજર છો. કે હવે એક બે ક્વેશ્ચન ખાલી બાકી છે કે તમે જે વાત કરી કે આ નહોતું આવડતું ને આ શીખ્યા, કે આઘરું લાગતું હતું ને આ શીખ્યા, તો હવે તમને એવી કોઈ તમારી ભૂલ યાદ આવે છે કે એ ન કરી હોતે તો સારું હોતે? ભૂલમાં તો એવું છે કે મેરેજ પહેલા જો ખ્યાલ હોતે ને સેલ્ફ ડિપેન્ડ હોવું જરૂરી છે તો પહેલા જ શીખી લેતે. આવું બધું બાળકને નાનેથી શીખડાવવું જોઈએ. મારા મધર છે ને મારી સાથે બહુ જ હતા ને, મેં એક દિવસ બી એમનીથી અલગ નથી થઈ. એટલે બધું મમ્મી પર છોડી દીધું હતું. ત્યારે હોસ્ટેલમાં જવાનું એવું કઈ થયું જ નહીં હતું. જો કદાચ પહેલેથી બાળકને સેલ્ફ ડિપેન્ડ કરવામાં આવે ને તો આગળ જતા આફ્ટર મેરેજ આ બધી સિચ્યુએશન માંથી પાર ઉતરીને થોડુંક રડાઈ જવાતું હોય ત્યાં રડાતું નહીં એમ.
રડી હા, ના પડે એમ આગળ જતા. થોડુંક બરાબર છે. આપણે સેલ્ફ ડિપેન્ડ હોય ને તો વધારે સારું પડતે. એમ કે મેરેજ પેલા બધી વસ્તુની ખબર હોતે, કોની સાથે કેવી રીતે વાત કરવી, કઈ કળા ક્યાં અપનાવી જોઈએ, તો સામે વાળા વ્યક્તિનો જે આક્રોશ આપણા પર ઠલવાય એ ઓછો ઠલવાય. કળા એ બધું શીખવી તો જોઈએ જ. પહેલેથી જી. ના શીખેલી હોત તો વધારે સારું, પણ આફ્ટર મેરેજ શીખાઈ ગઈ, કોઈ વાત નહીં. આફ્ટર હા, મેરેજ શીખાઈ ગઈ, હવે કોઈ પ્રોબ્લેમ નથી આવતા જી. ઓકે. હા, એટલે પહેલેથી શીખેલું હતું તો એ તકલીફ ઓછી પડતે, પણ કંઈ તકલીફ નહીં, હવે ઓછી શીખી પડતે એમ. લીધું. તો જે રડવાનું હતું તે આપણે હસતા હોઈએ એમ કે રડાઈ નહીં જતે. બરાબર છે. પણ અગેન આ બધું એક લર્નિંગ છે, બરાબર? અને તમે એને બહુ અને જીવન પોઝિટિવલી અત્યારે લો છો. અત્યારે ફરિયાદ નથી કરતા. અત્યારે તમે કહો છો કે હવે હા બધું ફાવી ગયું છે, તો બસ એ જ ફાવી બેસ્ટ ગયું. છે. કે તો તમને જોઈને છે ને એમ તમે કહો છો તમે સ્પીડમાં પહેલા બોલતા હતા, પણ હવે તમે શીખી લીધા. અત્યારે તમે જે રીતે વાત કરો છો, તો એ તરફથી છે ને આમ જે એનર્જી પાસ થાય ને, તે મને આમ હવે ઠંડુ લાગે છે, એકદમ ઠરેલ અને શાંત હોય એવું લાગે છે. અત્યારે મને એ ફીલ થાય છે. તો આ એક સમય સાથે આવે છે માણસની અંદર, બરાબર છે? હા અને એક બીજું એ હોય છે કે લાઈફમાં જ્યારે માણસ મેડિટેશન અને એક્સરસાઇઝ આ બધું પોતાની લાઈફમાં લાવતા હોય છે ને, ત્યારે પણ આ ઠહેરાવ કે આ જે શાંત સ્વભાવ છે ધીમે 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 આવવા લાગે છે. તો તમે એ બધામાં બિલીવ કરો છો કે મેડિટેશન ને યસ. એક્સરસાઇઝ કરવી બિલીવ જોઈએ? તો 2005 થી કરું છું બિલીવ, કેમ કે હું મારે જયારે સ્કૂલમાં જે શીખવાડવા આવેલા યોગ મેડિટેશન બધું, તો હા. મને એમાં એવોર્ડ બી મળેલો હતો. પણ તેમાં જે જલ નીતિ ને બધું કરાવે તો એમાં બધી એવોર્ડ મળેલો છે. તો ઓકે. મને એવો વિચાર છે કે નહીં, એવું 2005 થી વિચારું છું કે મેડિટેશન કરું, પણ થતું નથી. સવારમાં એવી રીતે કે કઈ બી આવી જાય સિચ્યુએશન કે એવી રીતે મેડિટેશન થતું અટકી જાય છે. એવી કોઈ ચેનલ ચાલુ થાય તો વધારે સારું આપણા તરફથી. ઓકે. એટલે તમે એમાં બિલીવ કરો છો ને કરવા માંગો છો, યસ, તમારી એ મેડિટેશન તૈયારી કરીએ તો આખો દિવસ સ્ફૂર્તિ ભર્યું વાતાવરણ, આપણું જે છે. ચાર્જિંગ એનર્જી બુસ્ટર રહી છે એવું થાય છે. જે પાંચ યસ. દસ મિનિટ નું જે ધ્યાન હોય છે એનાથી બહુ વધારે થઈ જાય છે. ઓકે, સમજી ગઈ. તો સારી વાત છે કે તમે અંદર ઈરાદો રાખેલો છે, તો 100% એ પણ થશે. ભલે અત્યારે એવું લાગતું હોય કે નથી થતું, અને હજુ બેબી નાની હોય ને કે નાનું હોય ને ત્યારે થોડા થોડા આ બધા ચેલેન્જીસ આવે. જેમ જેમ એ મોટું થતું જાય તેમ ઓટોમેટિક એ બધી વસ્તુ આપણા રૂટીનમાં આવતી જતી હોય છે. ઓકે. તો ઘણી બધી તમારા વિશે વાત કરી કે તમે આ શીખ્યા. મેઇન તમારી આખી જે જર્ની સાંભળી એમાં એક જ વસ્તુ જોવા મળે છે કે આ નહોતું આવડતું ને આ શીખ્યા છીએ. અને હવે સારું છે. અને હવે આગળ પાછું આઈટી નું શીખીને ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગો છો. એકદમ શોર્ટ અને સ્વીટ જે સ્ટોરી કહેવાય ને એ તમારી છે કે બસ બહુ બીજી કોઈ મગજમારી નથી. આ નહોતું આવડતું, કોઈ વાંધો નહીં, આ શીખી લીધું ને હવે આ શીખવું છે. એકદમ સિમ્પલ લિવિંગ છે તમારું, એવું મને ફીલ થાય છે. તો થેન્ક યુ સો મચ તમે જે આ સ્ટોરીને શેર કરી. અને તમારા તરફથી આપણા વ્યુઅર્સને તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય તો તમે બોલી શકો છો. ઘણા દિવસથી મને એમ થતું હતું મેં કે આવી સ્ટોરી હું શેર કરું કે ભાઈ સ્ટડી માટે કોઈને નહીં, સિચ્યુએશનમાં કોઈને એવી રીતે હોય કે ભાઈ ઇન્ટરેસ્ટ ના હોય સ્ટડી માટે, કોઈ હા, બાળકોને ઇન્ટરેસ્ટ ના હોય સ્ટડી માટે. પણ સ્ટડી હા, તો આગળ જતા જરૂરી જ છે, હમ, પણ જો કરે તો વધારે સારું. તો બાળકોને ખ્યાલ આવે કે ભાઈ સ્ટડી આગળ જતા વધારે હા, જરૂરી છે. તો કોઈને ખ્યાલ ના હોય તો આપણે કઈ એઝ અને હાઉસ વાઈફ માટે તો વધારે જ જરૂરી છે કે સેલ્ફ ડિપેન્ડ રહે પોતાના માટે. હા, એને બી કઈ બી એવી રીતે સિચ્યુએશન આવી જાય તો જોબ કરવી પડે, બિઝનેસ કરવો પડે. બીજું અધરવાઈઝ કે મારે બિઝનેસમાં પાર્લર ચાલુ જ છે, એ હમ, બી હું ઘરેથી કરું જ છું. હમ. પાર્લર નું બી ચાલુ છે કામકાજ. જયારે ઓકે. કોઈ બી આવી જાય તો બિઝનેસ અને જોબ બંને ચાલુ છે. બંને ચાલ. હા, એટલે ટૂંકમાં તમે એ કહેવા માંગો છો કે કંઈ પણ રીતે પોતાના પર પગભર રહીએ અને રહેવાની રહીએ તો ટ્રાય વધારે કરવી સારું. જોઈએ. હા, જે પોતાના બેનિફિટ માટે છે અને એક અંદરથી કોન્ફિડન્સ આપે છે. અને જોઈને બાળકો પણ શીખે છે કે મમ્મી પોતે ઇન્ડિપેન્ડન્ટ છે, તો મારે પણ એ વસ્તુ કરવી જોઈએ. બરાબર છે ને? ઓકે. તો બસ મારા તરફથી આટલું જ હતું. તમારા તરફથી જો એટ ધ એન્ડ કોઈ બીજી વાત કરવાની હોય કે કોઈ મેસેજ તમારા તરફથી આપવાનો હોય તો તમે કહી શકો છો. અધરવાઇઝ આપણે આ એપિસોડ અહીંયા કન્ક્લુડ કરીશું. એક તમારે કહેવાનું છે? હા વાત જી. હા. કેવાની હતી કે જે આપણે ચેનલ કરીએ છીએ ચાલો હાઉસ વાઈફ ની જે જર્ની છે
એ બહુ હા, વધારે સારું મને લાગ્યું, કેમ કે બધાની અંદર હાઉસવાઈફ ને કોઈ પૂછતું નથી કે તમે શું કર્યા હતા, શું કરતા હતા, કે શું કરવાના છો આગળ, એ કોઈ નથી પૂછતું. તમે જે સ્ટાર્ટ કર્યું છે તો અંદરથી બધાને ફિલિંગ્સ બી વધારે સારી આવે છે. અને અમને બી એવું થાય છે કે નહીં, અમને કોઈ પૂછે છે. હા, હાઉસવાઈફ ને કોઈ નથી પૂછતું કે તમે શું કરવાના હતા, શું કરી ગયા હતા, તમે શું કર્યા હતા, પેલા શું તમે કરતા હતા, હવે શું હા, કરવાના છો. અને તમારી જે બોલવાની જે કળા છે ડેવલપ કઈ રીતે થઈ, અને હવે તમે આપણે જે વિડીયો ઉતારીએ છીએ એમાં કઈ રીતે તમે બોલશો, એ બધી હા, કળા ડેવલપ થાય છે. તો એક વિડીયો ઉતાર્યા પછી ભાઈ એક થોડોક ડર હોય એ બી જતો રહે છે કે નહીં ભાઈ, સાદું હા. સાદું સિમ્પલ બોલવાનું, કઈ એમાં કઈ તૈયાર બહુ થવાનું જરૂર છે નહીં. જે ડર નથી. નીકળી જાય છે અંદરથી. અને ઓકે. ટીમ એક વર્કઆઉટ આપણે કામ કરશે આગળ પછી, કોઈને હા. કોઈ કામ લાગશે જે બી આગળ જતા હશે. યસ, નવા લોકોને ગ્રુપમાં આખા નવા લોકોને મળીએ, એકબીજા પાસે હા, કંઈ શીખીએ અને એકબીજાના સારા ખરાબ સમયમાં સાથે રહીએ, એ જ પર્પસ છે. એટલે તમે બહુ સરસ નાની વાત છેલ્લે કહી ગયા કે કોઈ હાઉસવાઈફને પૂછતું નથી અને તમે આ કરો છો. અને બસ મારો અંદરથી આ જ એક ઈરાદો, એક આ જ ઇન્ટેન્શન છે કે એમની પણ સ્ટોરી આવે, એમને પણ પૂછે અને એ લોકો સુધી પહોંચાડીએ. કારણ કે ઘરને મેનેજ કરવું એ પણ એક એટલી જ મોટી સ્કિલ છે. કારણ કે પોતાના ઘણી બધી વખત પોતાના કરિયરને સાઈડ પર રાખીને પણ કરતું હોય છે. તો ખૂબ ખૂબ આભાર કે તમે એ વસ્તુને કન્સિડર કરી અહીંયા કહી. અને તમારા બાળકને સાઈડ પર રાખીને અત્યારે તમે આ પોતાના માટે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા. આપણે એક નાની ચેલેન્જ છે, પણ એને છતાં પણ સાઈડમાં રાખીને તમે આજે આવેલા છો. તો તમારો સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર, જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. અને બસ આ જ રીતે બીજા લોકોને મોટિવેટ કરતા રહેજો. જે એમને ઈચ્છા હોય જોડાવાની, એમને પણ અહીંયા લઈ આવજો. અને જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને ખાસ કહેવાનું કે જો ભૂમિકાબેનની સ્ટોરી પરથી તમને કંઈ ઇન્સ્પિરેશન મળ્યું હોય તો 100% એક કમેન્ટ કરજો અને બીજા તમારા જેવા લોકોને આ વિડીયો શેર કરજો. ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી થેન્ક યુ. ગુડ બાય. થેન્ક યુ સો મચ ભૂમિકાબેન. થેન્ક યુ.